બબુ આવ્યો નથી ને એટલે બોલીએ સદગુરુ મહારાજની જય. આ ઘરે નિત્ય સત્સંગ ચાલુ છે. સત્સંગમાં આવી આપણે તો કાંઈક ને કાંઈક મેળવીને જાય, કાંઈક તો આપણને મળે. કાંઈક મેળવવો તો કાંઈક છોડવું પડે ને. તો અહીંયા આવવા માટે આપણે શું છોડવું? તો કે પેલા તો ઘર છોડી તો અહીંયા આવી ગઈ ને, ઘરે રહેતો હોય તો આવી ન શકી. એટલે કાંઈક પણ મેળવવું હોય તો કાંઈક થોડીક મહેનત કરવી પડે. કહેવાનો મતલબ એ. અહીં સત્સંગમાં આવવું હોય તો આપણે ઘર છોડીને તો આવી શકીએ. અગર ઘણી ખાલી વિચાર કરી તો ન આવી શકીએ. એવું ઘણા એમ કહે કે ભાઈ મારે અમેરિકા જવું, હું વિચાર કરું કે અમેરિકા જવું તો શું ખર્ચો થાય? તો કે વિચાર કરવામાં કાંઈ ખર્ચો ન થાય. જાવું તો ખર્ચો થાય. એટલે વિચાર કરીને કે ભાઈ સત્સંગમાં જવું છે, વિચાર કરે ન પડે કાંઈ. અહીંયા આવવું પડે. આવવા માટે થોડીક મહેનત પડે. મહેનત કરીને કાંઈ બી મળે ને તો આપણને મજા આવે. એવો એક નાના બાળકનો એક કિસ્સો છે. એ હાવ ગરીબ બાળક, એમ નાનું બાળક ને ગરીબ. સ્કૂલે જાય પણ આખા આમ કપડાં અસ્તવ્યસ્ત ફાટેલા તૂટેલા હોય અને દારૂણ ગરીબીમાં જીવતો એમ. પણ ભણવા જતો અને એની ફી નિયમિત ભરાઈ જતી. એ ભરી દેતો એમ. ભણવામાં હોશિયાર એમ. ફેનિલભાઈ ને શું એમ જેમ હોશિયાર છે. તો બીજા શું એ કે વિદ્યાર્થીઓને એની ઈચ્છા આવે તારો આ કે આવો છોકરો આપણી લાઈનનો નહીં એમ. ભણવામાં હોશિયાર એટલે ઈચ્છા આવી તો કે આ કે એનું કપડાં ઉપડા આવા છે ને હાવ ગરીબ છે તો એ કે ફી કેમ ભરી દે કે નક્કી આ કંઈક ચોરી બોરી કરતો હોય છે. એટલે બધા એવો કુપ્રચાર ચાલુ કરી પ્રિન્સિપાલને એવું કીધું કે આ ગમે એમ કે ચોરી કરીને ફી ભરતો એવું લાગે કાંઈ કીધે. કરી કે આનું ઘર બર બધું આવ કાંઈ કે કાંઈ છે જ નહીં એની પાસે કાંઈ. એ રીતને તો એને ફરિયાદ કરીને પોલીસમાં પકડાવી દીધું. પોલીસે કોર્ટમાં હાજર કર્યું. જજની ભૂમિકા કંઈક સારી હોવી જોઈએ. જજ દરજ્જે હોય ને એ કોઈ પણ ન્યાય તોડતા પહેલાં એને ખૂબ વિચાર કરીને તોડવો પડે. નકર કંઈક કાચું કપાઈ જાય ને તો હેરાન થઈ જાય. એટલે એને તપાસ કરાવી કે ભાઈ આ બાળક શું કરે છે. એ બાળકને પૂછ્યું કે ભાઈ તું ચોરી કરે શીખીએ? તો કે નામદારી કે હું ચોરી કરતો નથી, કે કોઈ દિવસ ચોરી કરતો નથી, કોઈ ખરાબ કામ નથી કરતો. તો કે તું કે આ વ્યવસ્થિત કે તારી ફી ભરી દે છે એમ કે. તો કે એના માટે કે હું બે મારા સાક્ષી રજૂ કરું કે એ જવાબ આપશે. તો કે કાંઈ વાંધો નહીં. તો એણે એક વૃદ્ધ વ્યક્તિને બોલાવ્યા. એ આવ્યા કે આ ઓળખો છે એમ. તો કે હા એ કે આ છોકરાને હું ઓળખું છું કે. અને એ કે હું એ કે છે ને એક જગ્યાએ કામ કરું છું બગીચામાં માળી તરીકે. એ કે મારી વૃદ્ધાવસ્થા થઈ એટલે એ કે આ છોકરો નહીં આવે કે ઘણીવાર. અને એ કે મારું કામ એ કે થોડુંક એ કરી નાખે વ્યવસ્થિત, પણ અને બધે પાણી પાઈ દે ને બધું વ્યવસ્થિત કરી જાય. એટલે હું રાજી થઈને કે એને થોડીક રકમ આપું એમ, પૈસા. તો બરાબર.
કે કાંઈ વાંધો નહીં. પછી બીજા આવી કે બીજા તો એક વૃદ્ધ માજી આવ્યા. વૃદ્ધ માજી કે હું આ છોકરાને ઓળખું છું કે હું તો છે ને કે એકલી છું આવી કે અને અશક ને એવું. તો કે આ છોકરો મારી ઘરે આવીને કે મારે જોઈ એટલું દહીણું ધરી જાય, કોઈ બી કામ વ્યવસ્થિત કે કરી જાય મારી ઘરે, સાફસૂફ હાથે જે કાંઈ હોય તો એ બધું કરી જાય એટલે હું એને પૈસા આપું છું કે બરાબર. ઓલા છોકરા કીધું નામદારી કે હું જે આ બે વ્યક્તિ મને પૈસા આપે ને એમાંથી મારી ફી વ્યવસ્થિત ભરી દઉં છું, એટલે હું કે ચોરી નથી કરતો. પછી જજને દયા આવી એટલે કે જજ કે તો એક કામ કરી કે આજથી છે ને કે તારી ફી કે હું ભરી દઈશ કે તારે કાંઈ કે મહેનત ન કરવી એમ, તો ભણવામાં ધ્યાન આપ. તો કે મને માફ કરજો નામદારી કે મને હવે છે ને કે મહેનત કરીને કમાવાની ટેવ પડી ગઈ છે. મહેનત કરીને કમાવાની ટેવ છે, મહેનતનું મળે ને મીઠું જ લાગે. આપણે સત્સંગમાં બાપુ એકવાર વાત કરે, એક છોકરો હોય કે એના પપ્પા પાસે પૈસા માગ્યા રાખે, પપ્પા મને આટલા પૈસા આપો, 50 રૂપિયા આપો, 100 રૂપિયા આપો. તો એક દી દે, એના પપ્પા 2 દી દે. એ રોજ માગે તો એ કે તને ખબર પડે કે એના પપ્પા કે પૈસા કેમ આવે કે એના માટે પરસેવો પાડવો પડે કે પૈસા કે ઝાડ ઉપર નથી ઉગતા એમનું આવી જાય કે પૈસા નથી દે. એને છોકરો મૂંઝાણું છે કે આ તો લોચો થઈ ગયો. સારું હાલો કે બાપાએ કીધું ને કંઈક મહેનત કરીને વિચાર કર્યો. શું કરું કંઈ આવડત તો હતી ને હજી. તો એક રેલવે સ્ટેશને બધે જોતો હોય કે આ સારું કુલી કે સામાન ઉપાડે ને એને બધા કે પૈસા ચૂકવે લાવ નહીં કે કોઈકનો સામાન હું ઉપાડી દઉં. હું ગયો સ્ટેશને, એક શેઠ ઉતરા, 3-4 દાગીના હતા વજનવાળા. કે બોલો શેઠ કે કંઈ કામ કે હા કે સામાન મારો છે એ સ્ટેશનની બહાર મને કે મોટર સુધી પહોંચાડી દઈએ. ભલે કે કંઈ વાંધો ઉપાડ્યા થેલા થેલી ઉપાડ્યું ને એમ સ્ટેશનથી બહાર નીકળો ને ત્યાં તો પરસેવો રેપઝેપ થઈ ગયું. કોઈ દી મહેનત તો કરી ન હોય, સીધા પૈસા બાપા આપતા એટલે વાપરા ઉડાડ્યા. પછી રેપઝેપ થઈ ગયું ને ત્યાં શેઠે એને 10 રૂપિયા આપ્યા. 10 રૂપિયા આપ્યા ને તો રાજી થયો, સારું 10 રૂપિયા તો મળ્યા ગયા. લઈને સીધો ઘરે ગયો ને બાપા પાસે ખ્યાલ્યો. બાપાએ કે જો કે 10 રૂપિયા કમાયો હોય છે. અને બાપાએ નોટ ફાડી નાખી. હા એ કે બાપા કે શું કરો છો પપ્પા કે શું કર્યું તમે આવી ગયા, તમને ખબર હોય કે મારે આમાં કેટલી મહેનત પડી જાય કે પપ્પા કે હું તને એ જ સમજાવવા માગતો હતો કે મહેનત કરને તો જ તને ખબર પડશે. રોજ તું મારી પાસે પૈસા લઈ જતો પણ એ તને ખબર નથી પડે કે આ કેમ પૈસા આવતું. આજ તને ખબર પડી કે પૈસા કેમ કમાવાય, મહેનત કેમ કરાય. અહીંયા નિત્ય સત્સંગ હાલે છે. સત્સંગનો લાભ લેવો જ જોઈએ. ભલે સમય અનુકૂળ સંજોગો ભાઈ બધાને માફક નથી આવતું, ક્યારેક કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે કે સંસારીને આવરણ જાજા આવે. પણ જ્યારે મળે ત્યારે અવશ્ય સત્સંગનો લાભ લેવો. એના માટે થોડીક મહેનત કરવી પડે, ઘર છોડીને આવવું પડે. એક બાપુ કહે ગુરુ કૃપાથી કે કુટુંબ આ તે મેં કાંઈ કે રાખ્યું નથી એમ, મારે કાંઈ નહીં કે બસ સત્સંગને ગુરુજી એક. આપણે ભલે એને હદે ન કરી શકી પણ છતાંય સત્સંગનો ટાઈમ હચવાઈ જાય એ મહત્ત્વનું છે. અને લાભ લેવાય મહત્તમ. આવી આપણને સત્સંગમાં આવવાથી શું થાય, આવી સારી વાતો સાંભળવા મળે. બાકી હગાવાલાને જાય તો શું થાય, તારી મારી સિવાય કાંઈ ન થાય. બોલો આમ કર્યું, બોલે આમ કર્યું, બોલે આમ કર્યું. એમાં જિંદગી બાપુ કહે જ જિંદગી એમ જ પસાર થાય છે. મૂળની વાત કોઈ કહેતું નથી. તો મૂળ પકડાઈ જાય તો પછી બેડો પાર થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલવું છે. હા બોલશે થોડું.
છે ને.